નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદ જિલ્લામાં 72,000માંથી 64,000 ખેડૂતોની અરજી મંજૂર. 2 હેક્ટરથી વધુ ડાંગર પકવતા ખેડૂતો વળતરના નિયમથી નારાજ. આણંદ જિલ્લામાંથી પસાર થતો આશરે 35 કિલોમીટરનો દાંડી માર્ગ 4 લેન બનશે. આણંદમાં એનઆરઆઈ આધાર કાર્ડના બનાવી આપવાના નામે ઉઘાડી લૂંટ. વચેટિયાઓ 10,000 સુધીની રકમ વસૂલી કરાવી રહ્યા છે કામગીરી. બોરસદમાંથી શંકાસ્પદ 2.17 કરોડની વેલ માછલીની ઉલટી સાથે 2 શખ્સો ઝડપાયા. નડિયાદ મરીડા રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તપાસની માંગ. માજી ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારની ગાંધીનગર સચિવને લેખિત રજૂઆત. આણંદ લકી બેકરીથી ગામડી તળાવ સુધી બનતા આરસીસી રસ્તાને દબાણ દૂર કરી બનાવવાની માંગ. નડિયાદના પીપલગમાં પરિચિત પાસેથી હાથ ઉછીના 1.59 લાખના પરત ચૂકવણી ચેક રિટર્ન કેસમાં આરોપી શિવમ રાવલને 1 વર્ષની કેદ. આણંદના ઇસ્માઇલનગરમાંથી ધોરણ 12 પાસ મુન્નાભાઈ MBBS ઝડપાયો. નડિયાદમાં પ્રેમી પર માનસિક ત્રાસ ગુજારીને આપઘાત કરવા પ્રેરનાર પ્રેમિકાને 5 વર્ષની કેદ. નિર્માણ ખર્ચ કરતાં વધુ વસૂલી. ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8,702 કરોડ ટોલ ટેક્સનું ઉઘરાણું.